નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્પેલિંગ સિરીઝના અંદર। આજના જે આપણા સ્પેલિંગ છે એ આપણે ધ્યાનથી જોઈ લઈએ। જો સૌથી પહેલો આપણો સ્પેલિંગ છે, અહીંયા તમે જો આને શું વંચાય, દરેકના તમે બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો, દરેકના પ્રોનાઉન્સિએશન ઉપર ધ્યાન આપજો કે એને વંચાય છે શું, બરાબર। આ જો આને જોવા જઈએ તો આપણને એમ થશે કે આનો તો ટેડિયસ વંચાશે, ટેડિયસ નથી, ટેડિયસ નથી, શું છે? ટીડિયસ, ટીડિયસ। ટીડિયસ એટલે શું થાય? તો ટીડિયસ એટલે સાહેબ થાય કંટાળાજનક। ટીડિયસ એટલે શું થાય સાહેબ? કંટાળાજનક। તો કે સાહેબ કંટાળા આવતો હોય ને અંગ્રેજીમાં બીજું શું કહેવાય? તો બીજું આપણે કહેવાય બોરિંગ। સાહેબ બોરિંગ થઈ રહ્યા છે, બોર થઈ ગયા, બરાબર। તો ટીડિયસ એટલે કંટાળાજનક, એને અંગ્રેજીમાં બીજું કહેવું શું કહી શકાય? બોરિંગ। બીજો શબ્દ છે, તમે જો આને પણ શું વાંચશો તમે? ફોરબિડન। ફોરબિડન નથી, ફરબિડન, ફરબિડન, બરાબર। તો ફરબિડન એટલે શું? તો કે સાહેબ ફરબિડન એટલે પ્રતિબંધિત। ફરબિડન એટલે શું થાય સાહેબ? પ્રતિબંધિત। પ્રતિબંધિત એટલે કે જ્યાં કોઈને આવવા દેવામાં આવે નહીં, તો ના આવવા દેવામાં આવે એને શું કહેવામાં આવે સાહેબ? તો કે નોટ અલાઉડ, યુ આર નોટ અલાઉડ હિયર, તમે અહીંયા પ્રતિબંધિત છો, તમને અહીંયા આવવા દેવામાં આવશે નહીં, બરાબર। તો નોટ અલાઉડ કોને? ફોરબિડન। પછી તમે જો આ એક શબ્દ તમારા માટે નવો હશે, આને શું વંચાય? તો આને વંચાય સોકર। સોકર શું છે સાહેબ? તો કે સોકર એક સાદી ભાષામાં આપણે ફૂટબોલને કહીએ છીએ, જે આપણો ફૂટબોલ છે એને આપણે શું કહીએ છીએ? સોકર। તો ફૂટબોલને અંગ્રેજીમાં શું લખાય? તો કે સાહેબ FWT, ફૂટ, જે ફૂટથી રમાય, જે દડો હોય, બોલ હોય, ફૂટથી રમાય એને ફૂટબોલ કહેવાય, બરાબર। તો આ થયું ફૂટબોલ। પછી આવ્યું આ જો, આ શું છે? તો કે બેરિયર। શું છે? બેરિયર। બેરિયર એટલે શું સાહેબ? તો કે બેરિયર એટલે અડચણ। બેરિયર એટલે શું? અડચણ। આપણા રસ્તામાં કોઈ અડચણ આવતી હોય એને આપણે બેરિયર કહેવાય, અથવા તો આપણા રસ્તામાં કોઈ અવરોધ આવતો હોય, આપણે કોઈ કામ પર કરવા ગયા અને આપણા રસ્તામાં આ બધું રોકાય છે, અવરોધ થાય છે, કોઈ રોકી લે છે, તો એને કહેવાય બેરિયર, બરાબર। સાહેબ અંગ્રેજીમાં કેવું હોય? અંગ્રેજીમાં કેવું હોય તો બેટા હર્ડલ, હર્ડલ આપણે કહી શકાય, બરાબર। આ એક સ્પેલિંગ તમે ધ્યાન રાખો, જુઓ જનરલી શું છે? ક્રિપલ્ડ। શું લખ્યું છે? ક્રિપલ્ડ। સાહેબ ક્રિપલ્ડ એટલે શું? તો કે સાહેબ ક્રિપલ્ડ એટલે વિકલાંગ વ્યક્તિ, જે દિવ્યાંગ વ્યક્તિ છે, વિકલાંગ વ્યક્તિ છે, અથવા તો આપણે એમ કહીએ કે અપંગ વ્યક્તિ છે, એના માટેનો એક શબ્દ છે, જેને આપણે દિવ્યાંગ પણ કહીએ છીએ। કયું? ક્રિપલ્ડ। તો સાહેબ અંગ્રેજીમાં કેવું હોય તો અંગ્રેજીમાં કહેવાય ને એને હેન્ડીકેપ્ડ। શું કહેવાય? હેન્ડીકેપ્ડ, બરાબર। એક બીજો પણ શબ્દ છે, કદાચ તમને ખ્યાલ હોય તો, હેન્ડીકેપ સિવાય બીજું શું કહેવાય સાહેબ? તો કે બીજું ડિસેબલ્ડ કહેવાય। શું કહેવાય? ડિસેબલ્ડ, બરાબર। તો આ રહ્યા આપણા આજના સ્પેલિંગ। તમે સ્પેલિંગ દરરોજના 5 તૈયાર કરી લેવાના, હું તમને જેમ કરાવું એમ પરફેક્ટલી તૈયાર કરી નાખો, બરાબર। તો તમને મજા આવશે અને સાથે સાથે સ્પેલિંગ ઘણા બધા તૈયાર થઈ જશે। ઓકે, ધન્યવાદ।